નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો તમે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર આઈટીઆઈ પાસ કરેલું હોય તો એના બેઝ ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB ની અંદર 66 જગ્યા ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે ત્યાંનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ ફોર્મ છે તમે કોમ્પ્યુટર કે ફોન કોઈ પણ માંથી ભરી શકશો. તો આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં ઓજસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ojas.gujarat. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે એક ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે. એની અંદર અહીંયા તમને એપ્લાયનો એક ઓપ્શન જોવા મળશે. આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી સિલેક્ટની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જે ઓપ્શન છે આપણે એ સિલેક્ટ કરી લેવાનું. એટલે અહીંયા જેટલી પણ ભરતીની અંદર ફોર્મ ભરવાના શરૂ છે એના નામ આવી જશે. હવે આપણે વાયરમેન ક્લાસ 3 ની જે ભરતી છે 311 નંબરની એની અંદર ફોર્મ ભરવાનું છે. તો હવે ફોર્મ ભરવું એ પહેલા આ જે ભરતી છે એના વિશે આપણે માહિતી જોતી હોય એક ડિટેલનો ઓપ્શન આપેલો છે. તમે એનું પર ક્લિક કરશો એટલે આ રીતની એક PDF ઓપન થઈ જશે. આની અંદર ભરતીને લગતી બધી માહિતી આપેલી છે. અને આ જે વાયરમેનની ભરતી આવી છે એના ફોર્મ 11/6 થી ભરવાના શરૂ થઈ ગયા છે અને 25/6 એટલે કે 25 જૂન સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તે તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને આની અંદર ટોટલ 66 જગ્યા ઉપર ભરતી આવી છે. અને આ જે વાયરમેનની ભરતી આવી છે એની અંદર ફોર્મ કોણ ભરી શકશે? તો જો તમે ITI અંદર વાયરમેન કે ઇલેક્ટ્રિશિયનની અંદર 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. તો આપણે આ જે ભરતી છે એના વિશે બેઝિક માહિતી મેળવી લીધી. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ જોતા જવી. તો જો ફોર્મ ભરવા માટે આ વાયરમેનનો જે ઓપ્શન છે એની સામે એપ્લાયનો ઓપ્શન જોવા મળશે. આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. અને જો બેઝિક માહિતી પણ બધી લખેલી હશે કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર આ ભરતી આવી છે. એની અંદર તમારો પગાર 26,000 ફિક્સ 5 વર્ષ માટે રહેશે. પછી તમે ફૂલમાં આવી જશો એટલે એ મુજબ પગાર તમને આપવામાં આવશે. અને આની અંદર ફોર્મ ભરવા માટે 18 થી 33 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. ઇનકેસ તમારી ઉંમર 33 કરતાં વધારે હોય અને તમારે અલગ અલગ કેટેગરીમાં તમે આવતા હો તો એમાં એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે. એ તમે નોટિફિકેશનની અંદર જોશો તો તમને ટેબલ જોવા મળશે. આપણે ફોર્મ ભરવા માટે આજે એપ્લાય નાઉનો ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો તમારું ઓજસની અંદર ઓલરેડી એકાઉન્ટ બનાવેલું હોય તો તમે રજિસ્ટ્રેશન નંબર આ એન્ટર કરી દેશો. એ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેશો અને પછી તમે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી બેઝિક માહિતી આવી જશે. એની સિવાયની જે પણ માહિતી નાખવાની થતી હશે એ તમને વિડીયોની અંદર જાણકારી મળી રહેશે. પરંતુ ઘણા બધા કેન્ડિડેટનું આની અંદર ફોર્મ નહીં હોય તો આખું ફોર્મ કઈ રીતે ભરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લેવી. તો જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો તમારે સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતા જવી. હવે પેલું છે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. એમાં છે ટાઇટલ. તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે મિસ્ટર, મિસિસ, ડોક્ટર. તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે સરનેમ. તો સરનેમની અંદર તમારે જે પણ સરનેમ હોય એન્ટર કરી દેવાની. ફર્સ્ટ નેમની અંદર તમારું જે પણ આખું નામ હોય એ પૂરેપૂરું આ એન્ટર કરી દેવાનું. પછી આ છે ફાધર નેમ અથવા હસબન્ડ નેમ. તમારે જે પણ લાગુ પડતું હોય આખું એન્ટર કરી દેવાનું. અને બને તો બધી માહિતી છે આપણે કેપિટલ લેટરની અંદર તે એન્ટર કરવાની. હવે જો આ તમે નામ એન્ટર કરો એ આખું બને ત્યાં સુધી તમે જે પણ અભ્યાસ કરેલો હોય એની જે પણ છેલ્લી માર્કશીટ હોય એની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરવાનું. એમ કે નામ છે એ માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એ રીતે ફાઇનલ ગણતા હોય છે. એટલે માર્કશીટની અંદર જેવી રીતે નામ લખેલું એવી રીતે તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે મધર નેમ. તો મધર નેમની અંદર તમારા મમ્મીનું જે પણ નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જેન્ડર. તો આ 2 જગ્યાએ તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થની અંદર તમારે જે પણ ડેટ ઓફ બર્થ હોય તમારે એન્ટર કરી દેવાની. પછી મેરિટ સ્ટેટસ. તમારે જે પણ લાગુ પડતું હોય મેરિડ છે, અનમેરિડ છે કે સેપરેટેડ તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી કેટેગરી. તો કેટેગરીની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે જનરલમાં આવતો હોય તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે બીજી કંઈ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પરંતુ તમે જો EWSમાં આવતા હોય અને તમે જનરલ EWS સિલેક્ટ કરશો તો નીચે અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે. એમાં તમે જે પણ EWSનો દાખલો કઢાવેલો એનો સર્ટિફિકેટ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી તમે EWSનો દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે તારીખ એન્ટર કરી દેવાની. પછી પ્રમાણપત્ર આપનાર અધિકારી એટલે કે જે તમે દાખલો છે મામલતદાર છે, TDO છે કે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર ક્યાંથી કઢાવેલો છે સિલેક્ટ કરી લેવાનું. અને અહીં આપણે ગુજરાત એમનામ સિલેક્ટ રહેવા દેવાનું. તો તમારે આટલી માહિતી એન્ટર કરવાની થશે. ઇનકેસ તમે SC/STમાં આવતા હો અને એ સિલેક્ટ કરશો તો તમે SC અથવા ST જેમાં પણ આવતા હોય એનો તમે જે પણ દાખલો કઢાવેલો હોય એની માહિતી નાખવાની થશે. તો એ કાસ્ટ સર્ટિફિકેટની અંદર SC અથવા ST જે પણ દાખલો તમારે લાગુ પડતો હોય એનો નંબર એન્ટર કરી દેવાનો. અને અહીંયા તમે એ જે દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તારીખ એન્ટર કરી દેવાની.
અને ઇન કેસ તમે ઓબીસીમાં આવતા હો એટલે કે એસસીબીસીમાં આવતા હોય સિલેક્ટ કરશો તો આ તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી એન્ટર કરવાની થશે. કાસ્ટ સર્ટિફિકેટની માહિતી આપણે આગળ જોઈએ એમ એન્ટર કરી દેવાની. પછી નોન ક્રિમિનલની અંદર તમે જે નોન ક્રિમિનલ કઢાવ્યું એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો અને નોન ક્રિમિનલ છે કઈ તારીખે કઢાવ્યું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને નોન ક્રિમિનલ છે કોના દ્વારા ઇસ્યુ થયેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. તો આપણું જે પણ એડ્રેસ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. બે અલગ અલગ ઓપ્શન આપેલા છે, પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને આ બાજુ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. જો બંને અલગ અલગ હોય તો તમારે બંને અલગ અલગ એન્ટર કરી દેવાનું. તો આવી રીતે બંને એડ્રેસ લખવાના થશે. કઈ રીતે લખવાના? તો જો આપણે હાલનું સરનામું એન્ટર કરવાનું થાય તો પ્રેઝન્ટ એડ્રેસની સામે આ જે બોક્સ આપેલું છે એની અંદર આપણું જે પણ આખું સરનામું હોય એ કોપી પેસ્ટ આપણે અહીંયા એન્ટર કરી દેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર આપણે જે પણ તાલુકાની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. એવી જ રીતે પરમેનન્ટ એડ્રેસ આપણે એન્ટર કરી દેવાનું. પછી મોબાઈલ નંબર તો અહીંયા આપણો જે પણ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને એની મોબાઈલ નંબર ફરીથી રીટાઈપ મોબાઈલ નંબરનો જે ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો. પછી અહીંયા ઈમેલ આઈડીની અંદર આપણું જે પણ ઈમેલ આઈડી હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને એની ઈમેલ આઈડી ફરીથી રીટાઈપ ઈમેલ આઈડીનો જે ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી નેશનાલિટીની અંદર ઇન્ડિયન એમનો રહેવા દેવાનું. પછી થોડાક નીચે આવી પછી આવી છે અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી. એમાં પેલું છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? એટલે કે જો તમારે કંઈ સ્પોર્ટ સર્ટિફિકેટ હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો આ નેમ ઓફ સ્પોર્ટની અંદર તમારે આગળ કયા સ્પોર્ટનું સર્ટિફિકેટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. રમતનું સ્તર છે એ કઈ પ્રકારનું હતું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. કયા વર્ષે તમે રમતની અંદર ભાગ લીધેલો છે યર એન્ટર કરી દેવાનું. અને તમને જે સર્ટિફિકેટ છે એ કયા ફેડરેશન અથવા સત્તાધિકારી આપેલું છે એની માહિતી એન્ટર કરી દેવાની. પરંતુ જો તમારે કંઈ રમતગમતનું સર્ટિફિકેટ ન હોય અને કંઈ ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હોય એને આ ઓપ્શન લાગુ પડે છે. જો તમે પીએચ કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે. હવે તમારે પીએચની અંદર એટલે કે તમારે કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આયા તમારે કેટલા પર્સન્ટની ડિસેબિલિટી છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી આયા ડિસેબિલિટી સર્ટિફિકેટની અંદર તમે જે પણ પીએચનું સર્ટિફિકેટ કઢાવ્યું હોય એ કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની. પછી પીએચનું જે સર્ટિફિકેટ હોય એનો જે પણ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને જે સર્ટિફિકેટ કઢાવેલું એની અંદર તે કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ લખેલી હશે એ મુજબ તમારે એન્ટર કરી દેવાની. પછી આયા ડિસેબિલિટી સર્ટિફિકેટ આપના સત્તાધિકારી કોણ હતા એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કંઈ પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી આ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. આ યસ ઉપર ટિક હશે આપણે એમને રહેવા દેવાની. જો તમે નો ઉપર ટિક કરશો તો તમને આગળ ફોર્મ નહીં ભરવા દે. પછી આ છે વિડો એટલે કે વિધવા. હવે જો કોઈ વુમન છે એ વિધવા હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો આયા એને જે વિધવાનું સર્ટિફિકેટ કઢાવેલું નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને સર્ટિફિકેટ છે કોના દ્વારા આપવામાં આવેલું છે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમારે કઈ ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી છે એક્સ સર્વિસમેન. હવે જો તમે એક્સ સર્વિસમેન હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી બે ઓપ્શન આવશે કે તમે રિટાયર્ડ થયેલા છો અથવા 1 વર્ષની અંદર રિટાયર્ડ થવાના છો. જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કઈ તારીખથી આર્મીની અંદર જોડાયેલા હતા એ તારીખ એન્ટર કરી દેવાની અને કઈ તારીખ સુધી તમે જોબ કરેલી છે અથવા કરવાના છો એ તારીખ એન્ટર કરી દેવાની. પછી તમારે એક સર્વિસમેનનું જે આઈડેન્ટિટી કાર્ડ હોય એનો નંબર એન્ટર કરી દેવાનું. કઈ તારીખે તમને ઇસ્યુ થયું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને જે તમને એક સર્વિસમેનનું જે આઈ કાર્ડ મળેલું છે એ કોના દ્વારા આપવામાં આવેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ તમે જો એક સર્વિસમેન ન હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી આ છે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે ગુજરાત ગવર્મેન્ટની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો જોઈનિંગ ડેટ ઇન ગવર્મેન્ટ સર્વિસ એટલે કે તમે કઈ તારીખથી ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તારીખ એન્ટર કરી દેવાની અને તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે કયા ખાતાની અંદર જોબ કરી રહ્યા છો એ તમારા જે ડિપાર્ટમેન્ટનું નામ હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે હાલમાં ગુજરાત ગવર્મેન્ટની અંદર કંઈ જોબ કરી રહ્યા ન હોય તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી છે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી. તો સિમ્પલી જે 9 બોક્સ આપેલા છે એ બધા ઉપર આપણે ટિક કરી દેવાની. પછી એજ્યુકેશન ડિટેલ એટલે કે શૈક્ષણિક લાયકાત. તો આની અંદર આપણે જે પણ અભ્યાસ કરેલો છે એની માહિતી નાખવાની થશે. તો એની અંદર તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે કે તમે આઈટીઆઈની અંદર વાયરમેન કરેલું છે કે ઇલેક્ટ્રિશિયન કરેલું છે. તમે જે પણ કોર્સ કરેલો હોય 2 વર્ષનો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી પર્સન્ટેજની અંદર તમારે આઈટીઆઈની અંદર જે પણ પર્સન્ટેજ આવેલા હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. ઇનકેસ જો પર્સન્ટેજ લખેલા ન હોય તો માર્કશીટની અંદર ઓબ્ટેન્ડ માર્ક એટલે કે તમારે મેળવેલા માર્ક અને ટોટલ માર્ક લખેલા છે એ ઉપરથી તમારે પર્સન્ટેજ કાઢી લેવાના. પછી આ ક્લાસની અંદર તમારે પર્સન્ટેજ ઉપરથી જે પણ ક્લાસ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. ઇનકેસ તમને કંઈ ખ્યાલ ન આવે અને માર્કશીટની અંદર લખેલો ન હોય તો તમારે નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી લેવાનું.
પછી છે ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી, એટલે કે તમે ITI છે એ કયા બોર્ડમાંથી પાસ કરેલું છે એ તમારી જે માર્કશીટ હશે એની અંદર લખેલું છે. જો NCVT માંથી પાસ કરેલું તો NCVT, GCVT માંથી પાસ કરેલું તો GCVT, તો એનું જે આખું નામ આવતું હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને ઇન કેસ તમે બોર્ડનું નામ ન લખો અને તમારું ITI નું નામ લખી નાખો, દાખલા તરીકે તમે ITI અમદાવાદમાંથી પાસ કરેલું હોય તો ITI અમદાવાદ એવી રીતે લખશો તો પણ ચાલશે. તો સ્ટેટની અંદર તમે જે સ્ટેટમાંથી પાસ કરેલું સ્ટેટનું નામ લખી નાખવાનું. પછી પાસિંગ યરની અંદર તમે કયા વર્ષે ITI પાસ કરેલું છે યર એ એન્ટર કરી દેવાનું. પછી આ નંબર ઓફ ટ્રાયલની અંદર તમે કેટલી ટ્રાય ITIમાં કોર્સ પાસ કરેલો છે એ તમારે ટ્રાય એન્ટર કરી દેવાની. પછી લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એટલે કે તમે છેલ્લે જે પણ પરીક્ષા આપેલી હોય એનો જે સીટ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનું. તો 2 વર્ષનો કોર્સ હોય એને તમે પહેલી ટ્રાય પાસ કરેલો હોય તો બીજા વર્ષનો તમારે જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. અને જો એક કરતાં વધારે ટ્રાય હોય તો છેલ્લી ટ્રાયનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી એટલું થઈ જાય એટલે આખું જે આપણે ફોર્મ ભરેલું છે બધી માહિતી એકવાર ચેક કરી લેવાની. જો બધું જ ઓકે હોય તો આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ એક આપણો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. આ જે નંબર છે આપણે એને સાચવીને રાખવાનો, આગળ આપણે આ નંબરની જરૂર પડશે. હવે આપણે આ આપણું બેઝિક ફોર્મ તો ભરાઈ ગયું છે, હવે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. એની માટે ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે, એની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ઇન કેસ તમે ફોર્મ ભર્યું છે એની અંદર હજી જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો એડિટ ઉપર ક્લિક કરીને એમાં ચેન્જ કરી શકો છો. પરંતુ જો ઓકે જ હોય તો આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો એની માટે ઓપ્શન આપેલો છે, તો આપણે જે ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આગળ જે એપ્લિકેશન નંબર આવેલો તો એ એન્ટર કરી દેવાનો. પછી ડેટ ઓફ બર્થની અંદર આપણી જે પણ ડેટ ઓફ બર્થ હોય એ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા પદ્ધતિ એ એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા પહેલો ઓપ્શન છે એની અંદર આપણે ફોટો અપલોડ કરવાનો થશે અને જે બીજો ઓપ્શન છે એની અંદર આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો ફોટો અને સિગ્નેચર છે એ બંને JPG ફોર્મેટમાં અને બંનેની સાઇઝ 15 KB થી નીચે હોવી જોઈએ. જો 15 KB કરતાં વધારે હશે તો તમારો ફોટો અપલોડ કરવા નહીં દે. એટલે આપણે ફોટો અને સિગ્નેચર છે એ 15 KB થી નીચે સાઇઝ રહે એવી રીતે સેટ કરી દેવાના. પછી અહીંયા નોંધ પણ લખેલી છે એ તમારે એકવાર વાંચી લેવાની. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઇસ પેનનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જે આપેલો સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી જ રીતે અહીં આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે આપણે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જે પડ્યું હોય સિલેક્ટ કરી લેવાની અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે સિગ્નેચર પણ અહીં અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી ફરીથી ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના ઉપર કર્સર રાખશો એટલે એક ઓપ્શન આપેલો છે કન્ફર્મનો, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આપણો જે એપ્લિકેશન નંબર હતો એ એન્ટર કરી દેવાનો. પછી આપણે જે ડેટ ઓફ બર્થ એ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા બધા હતા એ એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી બધી બેઝિક માહિતી અહીંયા આવી જશે. હવે આપણે ફોર્મ કન્ફર્મ કરશું પછી તે આપણું ફોર્મ સબમિટ થઈ જશે. અને ફોર્મ એકવાર સબમિટ થઈ જાય પછી તમે એમાં કાંઈ ચેન્જ નહીં કરી શકો. અને ફોર્મ એકવાર સબમિટ થઈ જાય પછી આપણે જે પણ ફી ભરવાની થતી હશે એ આપણે ભરી શકશું. અને તમારે ફી કેટલી ભરવાની એ તમારે નીચે આવી જશે. જો તમે જનરલમાં આવતા હોય તો તમારે 500 આવશે. તમે SC ST OBC EWSમાં આવતા હોય તો તમારે 400 આવશે. જે પણ ફી તમારે આવતી છે એ તમારે અહીંયા લખેલી છે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી એ બધી ઓકે જ હોય અને આપણે ફાઇનલ સબમિટ આપવાનું હોય તો નીચે કન્ફર્મ એપ્લિકેશન એક ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારે કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. આ નંબરને તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં આપણે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અથવા બીજી કોઈ પણ અપડેટ માટે આ કન્ફર્મેશન નંબરની જરૂર પડશે. અને આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે જે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતે એક PDF તમારી આવી જશે અને ડાઉનલોડ કરીને આપણે સાચવી રાખવાની. હવે આપણું ફોર્મ તો ફાઇનલ સબમિટ થઈ ગયું છે. હવે આપણે ફી ભરવાની બાકી છે તો આપણે ફી ભરવાની થશે. તો ફી ભરવા માટે ઓપ્શન આપેલો છે પે ફી ઓનલાઈન, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ તમારે જેના માટે ફી ભરવી હોય સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરી દેવાનો. પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી બેઝિક માહિતી આવી જશે અને કેટલી ફી ભરવાની થતી હશે એ પણ આ ઓપ્શન આવી જશે. આપણે ફી ભરવા માટે સાવ નીચે વહી આવવાનું. પછી સબમિટનો ઓપ્શન એક આવશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા પેમેન્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે અથવા UPI છે. તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એનાથી પેમેન્ટ કરી દેવાનું. એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એને એક પણ રિસિપ્ટ જનરેટ થશે એ પણ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. ફ્યુચરમાં એની જરૂર પડશે.
તો આથી સંપૂર્ણ માહિતી કે જે વાયરમેનની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.